ધારીના ખીસરી ગામમાં લગ્ન હતા અને લગ્નમાં ધીંગાણું થયું. રોટલી પીરસવાની બાબતે જે બબાલ થઈ એના વિડીયોઝ વાયરલ થયા અને પછી પ્રશ્ન એવો થયો કે સામાન્ય બાબત પર આટલી મોટી લડાઈ કેમ થઈ ગઈ. 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા, બહુ જ બધા લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા. અને આપણે જ્યારે આ વાત કરતા હોઈએ એટલે એક લગ્નમાં રોટલી ન પીરસાઈ એટલે આટલું મોટું ધીંગાણું થયું. એના પછી શું થયું? એના પછી લગ્ન તો ન થયા એટલે 2 ફેરા ફર્યા હતા વરને વધુએ અને એના પછી લગ્ન અટકી ગયા. પણ પછી પોલીસ ફરિયાદ પણ થઈ. જે રીતના બંને પક્ષ એટલે માંડવના પક્ષવાળા અને સાથે જે જાનૈયા હતા એ બંને પક્ષ આમને સામને આવ્યા. એક વ્યક્તિએ બુલેરો ચડાવવાનો પ્રયાસ કર્યો અને પછી પોલીસે ફરિયાદ નોંધી. હવે જેટલા મુખ્ય આરોપી છે એ કોણ છે, આખી બબાલ શું હતી, ફરિયાદમાં શું લખવામાં આવ્યું છે એની વાત કરીએ તો જે ફરિયાદ નોંધાઈ છે એમાં કલમો જે છે કે આટલી કલમો અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી બાબુભાઈ દામાભાઈ ચારોલિયા છે, જેમની ઉંમર 40 વર્ષ છે, જે ખેતી કરે છે ને એમના દીકરીના લગ્ન હતા અને એમણે ફરિયાદ નોંધી છે. મુખ્ય આરોપી તરીકે અંકિતભાઈ ઉર્ફ દિનેશભાઈ વિનુભાઈ વાઘેલા છે, ભરતભાઈ વિનુભાઈ વાઘેલા છે, વિનુભાઈ વાઘેલા, રોહિતભાઈ ભૂપતભાઈ વાઘેલા, પરેશભાઈ ભનુભાઈ માથાસુડિયા. એટલે આટલા 5 લોકોના મુખ્ય આરોપી તરીકેના નામ છે. અને આખા ધીંગાણાની શરૂઆત એટલે કે કેમ બબાલ થઈ હતી તો અહીંયા તપાસ કરનાર અધિકારીએ જે જણાવ્યું છે, ગુનાની ટૂંકમાં જે હકીકત લખવામાં આવી છે એમાં લખ્યું છે કે આ કામે ગુનાનું ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદીના દીકરી સોનલબેનના લગ્ન પ્રસંગમાં જમણવાર ચાલુ હોય અને તે લગ્ન પ્રસંગમાં રોટલી ઘટતા આ કામના આરોપી નંબર 1 આ કામના સાહેદ વિપુલભાઈ રોટલી વધુ આપવા બાબતે અહીં ગાળો બોલવા લાગ્યા અને એના પછી એ બબાલની શરૂઆત થઈ. એટલે જે પહેલા નંબરના આરોપી છે અંકિતભાઈ, એ રોટલી ન મળી, રોટલીની ઘટ થઈ એટલે પછી ત્યાં જે પીરસવાવાળા હતા એને ગાળો બોલવા લાગ્યા અને એના પછી બધા જ હથિયારો લઈ એટલે કે પાઇપ અને લાકડી ને બધું લઈ અને એકબીજા ઉપર તૂટી પડ્યા. અને એના પછી આખું વિસ્તારથી જેટલા આરોપી છે એ બધા આરોપીઓના નામ લખ્યા છે અને બધા આરોપી જે છે એની સામે હવે પોલીસ કાર્યવાહી કરવાની છે, જેમાં 189 2, 190, 191 2, 191 3, 115 2, 118 1, 118 2, 109 1 અને 352 મુજબ જે કલમો છે એ કલમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવાના છે. તમે જુઓ કે અહીંયા જે રીતના લખ્યું છે કે આરોપી નંબર 1ને રોટલી ન મળી એટલે એણે ગાળો આપી અને એના પછી આખી બબાલની શરૂઆત થઈ. જે ફરિયાદી છે એ દીકરીના પિતા, જે સોનલબેનના લગ્ન હતા એમના પિતાએ જ ફરિયાદ નોંધાવી છે. તમે વિચારો કે આપણે જ્યારે બહુ જ વધારે ગુજરાતના વિકાસની વાત કરતા હોઈએ કે આપણે એવી વાત કરતા હોઈએ કે ગુજરાત હવે બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે આવી ઘટનાઓ સામે આવે એટલે આપણે બહુ જ બધી વાર એવા કિસ્સાઓ સાંભળ્યા છે કે યુપી, બિહાર એ બધા વિસ્તારોમાં જ્યારે લગ્ન હોય ત્યારે પનીર ન મળ્યું કે રસગુલ્લા ન મળે એના માટે પછી ખુરશીઓ ઉછાળી અને એકબીજા બાજતા હોય. ગુજરાતમાં આવી ઘટના બહુ જ ઓછી બનતી હોય છે અને એમાંથી એક આ ઘટના છે જેની ચર્ચા એટલે વધારે થઈ કારણ કે આખું ગામ ભેગું થઈ અને લડવા લાગ્યું હતું. તમે માંડવો જુઓ તો તમને ખબર પડે કે અલગ અલગ 3-4 લડાઈઓ ચાલતી હતી. એક રોટલી ન પીરસવાની બાબતે લડાઈ એટલી મોટી થઈ જાય કે 30 લોકો ઈજાગ્રસ્ત થાય, એક માણસ બુલેરો ચડાવવાનો પ્રયાસ કરે, એનાથી ભયાનક શું હોઈ શકે. પણ હવે અંતે પોલીસે ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.